ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ કેર મચાવ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં નદીઓમાં પૂર, વીજપોલ ધરાશાયી અને અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ તરફ જતો રેલ વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા કર્ણાવતી એક્સપ્રેસ અને જોધપુર બાંદ્રા એક્સપ્રેસ સહિતની મહત્વની ટ્રેનોને વલસાડ અને વાપીથી પરત અમદાવાદ તરફ રવાના કરાઈ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાતના 3 જિલ્લાઓ તેમજ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધાતરવાડી નદીમાં આવેલા પૂરના કારણે વડગામનો સુરક્ષા પાડો તૂટી ગયો છે, જેના કારણે ગામના અનેક ઘરોને નુકસાન થવાની અને ધરાશાયી થવાની ભીતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તો બીજી તરફ તોફાની પવન અને ભારે વરસાદના કારણે 222 જેટલા વીજપોલ પણ ધરાશાયી થતા ઉના અને અમરેલીના 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5 તાલુકાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. વરસાદના કેર વચ્ચે તંત્ર લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની અપીલ પણ કરી રહ્યું છે.